મહાભારતનું એક અત્યંત સુંદર પાત્ર છે કર્ણ. એને જન્મની સાથે જ અન્યાય થાય છે. એને વરદાન હોય છે કુંતીને કે તું માંગીશ ત્યારે તને પુત્ર મળશે, એ સાચું છે કે નહીં? એટલે કુંતી એક પ્રયોગ કરે છે સૂર્યના આશીર્વાદનો, અને મંત્ર સિદ્ધિ હોય છે માટે એક પુત્ર પ્રાપ્ત થાય છે. અને નાની કાચી કુંવારી કુંતી ગભરાઈ જાય છે પુત્રથી. લગ્ન પણ નથી થયું, અને એક ટોપલાની અંદર એ જન્મેલા બાળકને મૂકી અને નદીમાં છોડી દે છે. અને એ એક સૂત એને જુએ છે અને એ ટોપલું કાઢી લે છે, અને પછી એને એ બાળકને લઈને પોતાની પત્ની રાધાને આપી દે છે કે લે, આપણે બાળક નથી ને, ચલો આને ઉછેરીએ, કુદરતે આપણને મોકલી આપ્યું. એ રાધા પુત્ર, સૂત પુત્ર એ કર્ણ. અને ત્યાર પછી કુંતીને બીજા મંત્રથી 5 બાળકો થાય છે. એનો મતલબ કે પાંડવોનો સૌથી શ્રેષ્ઠ ભાઈ પહેલો એ કર્ણ હતો, સૌથી મોટો પુત્ર પાંડવોનો. અને પાંડવોને નથી ખબર, કોઈને નથી ખબર આ વાત, અને માત્ર કુંતીને ખબર છે. હવે આ માણસ રાધે પુત્ર તરીકે ઓળખાય છે, સૂત પુત્ર તરીકે ઓળખાય છે, પણ એની અંદર લોહી એ તો દેવતાઓનું હોય છે, એટલે એ કોઈ પણ જગ્યાએ પાછો પડતો નથી. દ્રોણાચાર્ય પાસે શીખવા જાય છે, દ્રોણાચાર્ય ના પાડે છે, હું નબળી જ્ઞાતિના માણસોને નથી શીખવાડતો, સૂત પુત્ર ન જોઈએ, નથી શીખવાડતા. થોડીક છેતરપિંડી કરીને પરશુરામ પાસે જઈને વિદ્યા શીખી લે છે. પરશુરામ એની શક્તિઓ જોઈને શીખવાડે છે. પણ પછી જયારે ખબર પડે છે પરશુરામને, ત્યારે શ્રાપ આપે છે કે તું સૂત પુત્ર થઈને મારી જોડે છેતરપિંડી કરી ગયો, જા, બધું શીખેલું તું અણીના ટાઈમે ભૂલી જઈશ. એવું જ બને છે યુદ્ધમાં. હવે એ માણસ આગળ જયારે દ્રૌપદીનું સ્વયંવર યોજાય છે ત્યારે બધા રાજાઓ આવે છે, અને એ સ્વયંવરની અંદર કર્ણ ઉભો થઈને ધનુષ્ય તોડી જ નાખત, અત્યંત શક્તિશાળી માણસ છે. અને ત્યારે દ્રૌપદી ના પાડે છે કે હું સૂત પુત્ર સાથે લગ્ન નહીં કરું. ચારે બાજુ હવાઓમાં સૂત પુત્ર, સૂત પુત્ર. હું નબળી જ્ઞાતિનો છું, પછાત છું, માટે મને શિક્ષણ નહીં, મને શ્રેષ્ઠતમ પત્ની નહીં, મને શ્રેષ્ઠતમ વિદ્યા નહીં. ચીસો પાડી ઉઠે છે. બસ મને જે ગમતું પાત્ર છે એ આ છે. અને આપણે બધા સૂત પુત્ર છીએ. આ સમયમાં આપણે બધા જ કર્ણ છીએ. અને કર્ણ જેમ પોતે મૃત્યુ જાણે છે કે આ મારા કવચ કુંડળ લઈ લેશે અને પછી મારું મૃત્યુ થશે, જાણે છે, તો પણ આપી દેશે. બસ આપણે કર્ણ જેવા દાનવીર છીએ. દર 5 વર્ષે મત આપી દઈએ છીએ અને કહીએ છીએ હવે હું નિયત છું, મારો બાણ, અને અમને ખલાસ કરી કાઢો. અને આવું 75 વર્ષથી ચાલે છે. દરેક લાયક આપણે લોકો છીએ. નથી મળતી આપણને સરકારી નોકરી, નથી મળતા આપણને યોગ્ય પ્રતિષ્ઠા, પદ. લાયક હોવા છતાં નથી મળતા. આપણે બધા જ ધરતી પુત્ર છીએ, સૂર્યપુત્ર નથી. પણ કેમ આપણને અધિકાર ન મળે? શા માટે? કોણ જવાબદાર છે? કાં તો ધાર્મિક વ્યવસ્થાઓ જવાબદાર છે, કાં તો જાતિ વ્યવસ્થાઓ જવાબદાર છે, કાં તો ધનવાનો જવાબદાર છે, કાં તો સત્તાધીશો જવાબદાર છે, અને કાં તો સરકારના કાનૂન જવાબદાર છે. એને નક્કી કરી કાઢ્યું છે, એની વ્યવસ્થા એવી રીતે ગોઠવી છે કે સમાજનો એક આખો વર્ગ, કદાચ 90%, 90% of the total population are deserving. They are efficient. They are smart.
they are intelligent, they can do everything, but they are not getting opportunity. આપણે બધા સૂત પુત્ર, જાતિ આપણી ગમે તે હોય, બ્રાહ્મણ હોય, જૈન હોય, વાણિયા હોય, પટેલ હોય, કંઈ પણ હોઈએ, પણ જો આપણને તક આપવામાં ના આવતી હોય અને જ્યારે આપણે ખરેખર લાયક હોઈએ ત્યારે કોઈ પણ દ્રોણાચાર્ય આવી અને અર્જુનને આગળ કરીને આપણા અંગૂઠા કાપી જતા હોય તો શા માટે આ સમાજનો લાયક વર્ગ કાયમ એકલવ્ય અને કર્ણ બનીને હાર્યા કરશે? તક નહીં મળે અને આ બધા રોક્યા કરશે. અને આપણી પાસે છેલ્લે કોઈ આશરો રહેતો નથી. અને એ વખતે કર્ણ પણ વિનંતી કરે તો કૃષ્ણ નથી સાંભળતા, માર અર્જુન. ત્યારે ઈશ્વર પણ ના પાડે છે, માર અર્જુન. જો આ સૂત પુત્રો જીવી ગયા તો આ તો ખરેખર શ્રેષ્ઠ પુત્ર છે અને આનાથી જ ભારતની ભૂમિ ભરેલી છે. અને આ 90% સૂત પુત્ર એ તક નથી મળતી. અને જો તક મળી જાય તો ખરેખર આ દેશ વિશ્વ નંબર 1 બનતા એને કોઈ રોકી ન શકે. પણ 10% લોકોના હાથમાં સંચાલન છે. એ કાં તો દ્રોણાચાર્ય બની જાય છે, કાં તો ઇન્દ્ર બનીને આવી જાય છે, કાં તો પરશુરામ બનીને સજા કરે છે, પણ થાય છે સજા સૂત પુત્રોને.